રામ રામ, સ્વાગત છે મારા કિચનમાં। આજે બનાવીશું ફરારી સામાની ખીર। તેને મોરૈયાની ખીર પણ કહેવાય, પણ તમે જે કહેતા હો તે મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। માત્ર 10 જ મિનિટમાં બની જતી ફરારી ખીર જરૂર બનાવજો। બનાવવાની શરૂઆત કરીએ। 50 ગ્રામ સામો લઈશું, તેને પાણીથી 2 વાર સારી રીતે ધોઈ લઈશું અને નોર્મલ પાણીમાં 10 મિનિટ પલાળી રાખીશું। સામાની ખીર બનાવવા માટેની સામગ્રીમાં લઈશું આપણે 50 ગ્રામ સામો લઈશું, તેમાં 500 મિલી દૂધ, થોડા ડ્રાયફ્રૂટ, 3 થી 4 ઇલાયચી, જરૂર પ્રમાણે ખાંડ અથવા સાકર લઈશું। હવે 10 મિનિટ પછી પલાળેલા સામામાંથી પાણી કાઢી નાખીશું। હવે ગેસ ચાલુ કરી પેનમાં દૂધ નાખીશું, તેમાં પલાળેલો સામો નાખી 5 મિનિટ સારી રીતે ઉકાળીશું। તેમાં ખાંડ નાખી ફરીથી સારી રીતે 2 મિનિટ હલાવીશું। હવે એલચીનો પાવડર, ડ્રાયફ્રૂટ નાખી સારી રીતે મિક્સ થવા દઈશું। હવે ગેસ બંધ કરી હવે ગેસ ઉપરથી ઉતારી લેશું અને સર્વિંગ બાઉલમાં લઈ ઉપરથી થોડા બદામની કતરણથી ગાર્નિશ કરીશું। તૈયાર છે ફરારમાં ખાઈ શકાય તેવી સામાની ખીર। જો આપણે 10 મિનિટ અગાઉથી પાણીમાં સામાને પલાળી રાખીશું તો પછી આપણે 10 મિનિટમાં તૈયાર થઈ જશે ફરાળી સામાની ખીર। ઘરે જરૂર બનાવજો અને મને કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો કે તમે કેવી રીતે બનાવો છો। રેસીપી સારી લાગે તો લાઈક કરી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ।